આજની ધર્મકથા. પ્રણામ. મહાનંદ નીકળ્યા એક એવા રસ્તે કે જે રસ્તામાં ક્યાં જવાનું છે, કોને ક્યાંથી શોધવાના છે, એ કેવા લાગે છે, આવો કોઈ કરતાં કોઈ અણસાર એમને નથી. એક એવો માર્ગ કે જેમાં નામ સિવાય અને એમની નગરીના નામ સિવાય એક પણ વસ્તુ એવી નથી કે જેના આધાર ઉપર શોધવા માટે કોઈ નાનકડું પણ પગીરું મળી શકે. આપણને એવું લાગે કે મૈત્રીપૂર્ણ વ્યવહાર જોરદાર હતો, એમાં કોઈ ના નથી. પણ બુદ્ધિ ચાતુર્યની અપેક્ષાએ વિચાર કરીએ તો આ આંધળી દોટ હતી. નિમિત્તજ્ઞએ કંઈ કીધું હોત ને તો સમજી શકાય કે ભાઈ આ નગરીમાં જાઓ, આ કરો, દક્ષિણ દિશામાં જાઓ, દેટ ઇઝ ઇટ. હવે દક્ષિણ દિશા તો કેવડી લાંબી હોય, એ દિશામાં તો કેટલા નગરો આવતા હોય, નગરમાં હજારો લોકો રહેતા હોય, લાખો લોકો રહેતા હોય, એમાંથી ફક્ત નામના આધારે શોધવાનું એમ કે જિંદત અને ભાનુમતી. અને એ પણ પાછું અવસ્થા તો દરિદ્રી જ હોવી જોઈએ, કારણ કે જો જરાક પણ સમૃદ્ધ કે સંપન્ન થયા હોત તો પોતાના દીકરાને છોડાવવા આવ્યા હોત. હવે દરિદ્રી અવસ્થાવાળા વ્યક્તિને ઓળખે કોણ? સંપન્ન હોય ને તો આખું ગામ ઓળખે. હવે જે માણસની અવસ્થા જ આર્થિક રીતે નબળી છે, એ તો કદાચ કોઈને ત્યાં આવતો હોય ને તો પણ એના નામ સાથે એને ઓળખવું એ મુશ્કેલ હોય છે. કારણ કે ભૌતિક ક્ષેત્રની કિંમત અર્થથી થાય છે, પૈસાથી થાય છે. આ ક્ષેત્ર જ એવું છે કે જ્યાં પૂતગલની કિંમત રહેવાની, જ્યાં પ્રાણની કિંમત ઓછી રહેવાની. અને એટલે જ આ ક્ષેત્રને છોડીને મોક્ષે જવાની વાત છે. કારણ કે આ ક્ષેત્રમાં ક્યારે કોની કિંમત થશે, કોણ કોનાથી ચડિયાતો સાબિત થઈ જશે, કોણ કોને છોડીને આગળ વહી જશે, આ બધું જ અનસર્ટેન છે, અનિયત છે. કેમ? કારણ કે અહીંયા તે સમયે જે પરિસ્થિતિઓ બને છે તે સમયે પૂતગલ સિવાય એક પણ વસ્તુની કિંમત નથી. તો હવે આવું ક્ષેત્ર કે જ્યાં એક દરિદ્રી વ્યક્તિને શોધવાનો છે, કેવી રીતે થાય? અને તો પણ સાહસભેર મહાનંદ નીકળી પડ્યા. નગર છોડ્યું, દક્ષિણ દિશાની અંદરમાં આગળ વધતા ગયા. નાના મોટા ગામ આવે, જ્યાં જ્યાં વસ્તી દેખાય ત્યાં એ જિંદત અને ભાનુમતી એ નામ સાથે લોકોની પાસે તપાસ કરતા. એને જેટલી ડિટેલ એમની પાસે હતી કે ભાઈ આટલા વર્ષ પહેલાં આવી રીતે અહીંયા આવ્યા હશે ને આ તે, દરેક વ્યક્તિને પૂછવું. માર્ગમાં વન આવે, અરણ્ય આવે, શહેર આવે, ગામ આવે, બધું આવે. ગામના ચૌટામાં જઈને પૂછવાનું, કેટલાક વટેમાર્ગુઓને પૂછવાનું, કેટલાક સામે ગૃહસ્થો મળે તો એને પૂછવાનું, કોઈક ખેતી કરતા ખેડૂત હોય તો એને પૂછવાનું કે ભાઈ તમે કોઈ જિંદત નામના ગૃહસ્થને ઓળખો છો? લોકો તો કંઈ જવાબ આપી જ ન શકે. આટલા અમથા પ્રશ્નનો જવાબ શું હોય? કેટલીક વાર લોકો તો મજાક પણ કરતા કે ભાઈ જિંદત નામના લાખો માણસ હશે, આમાંથી તારો જિંદત કોણ છે ને કેવો છે એ તો સમજાવો. ફોટોગ્રાફ હોય ને તો આજે શોધવું આપણને ઇઝી પડે છે કે ભાઈ જો આ વાળો જિંદત, પણ જિંદત નામના તો લાખો લોકો હોય. આપણે એક અપેક્ષાએ વિચારે કરીએ તો આ ટાસ્ક કેટલો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. હજારો લાખો લોકો દક્ષિણ દિશાની અંદરમાં રહેતા હશે, અલગ અલગ નગર, અલગ અલગ ગામમાં. એમાંથી ફક્ત નામના આધાર ઉપર જિંદતને શોધવાનો, એનો ફોટો પણ નહીં, એનું કોઈ ડિસ્ક્રિપ્શન પણ નહીં કે આવા દેખાય છે, આ છે, તે છે, કંઈ જ નહીં. અચ્છા, કરંટ સિનેરિયોમાં એમનામાં કોઈ બદલાવ આવ્યો હોય, એમણે નામ બદલ્યું હોય એવું પણ બની શકે. કંઈ કરતાં કંઈ જ સર્ટેન નથી. એવી શોધ માટે આ મહાનંદ નીકળ્યા. મહાનંદના મજાક ઉડાડવામાં લોકોએ કંઈ પાછી પાની બી ના રાખી. અને સહેજે થાય, કદાચ એ લોકોની જગ્યાએ આપણે હોત તો આપણે પણ પૂછત કે ભાઈ આ શું કરવા નીકળ્યા છો? આપણને કદાચ એના ઇન્ટેન્શન માટે માન થાય, એમાં કોઈ ના નહીં. પણ બિસાઇડ્સ ધેટ, બિયોન્ડ ધેટ, નથિંગ. કોઈ હેલ્પ કરી શકે, કોઈ ક્લુ આપી શકે, કંઈ જ નહીં. રસ્તામાં આમ કષ્ટ પડે, મુશ્કેલીઓ આવે, ખાવા પીવાના ઠેકાણા ન રહે. પણ એ મહાનંદને આશા હતી કે કાંઈ નહીં, જેમ થશે એમ મને મારા મિત્રના માતા પિતાનો પત્તો મળશે જ. આ એક પોઝિટિવિટી હતી. કેટલીક વાર ખાવા પીવા માટે, ભોજન માટે કંઈક ને કંઈક વ્યવસ્થા કરવાની આવે તો શું કરે? તો કે ઠેક ઠેકાણે વીણાવાદન કરે, લોકો ખુશ થાય.
એ લોકો એને 2 સમયના ભોજનના પ્રબંધ કરીને આપી દે. ક્યારેક કંઈક ક્ષુધા લાગે, તૃષા લાગે, ટાઢ લાગે, તાપ લાગે, આ બધું સહન કરતા 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 2, 4, 5 દિવસ કરતા 1 મહિનો પસાર થયો. કોઈ ક્લુ પણ નથી મળતો. સૌથી મોટો મુદ્દો આ હોય કે તમારી આગળ કોઈ એક લક્ષ્ય હોય ને તો તમને ખબર હોય કે હું આમાં ગમે તેમ કરીને આગળ મેળવીશ. ક્લુ જ નથી. એવું પણ બની શકે કે પોતે જે નગરીમાંથી પસાર થઈને આવ્યા એ નગરીમાં જ આ લોકો રહેતા હોય અને આગળ નીકળી ગયા હોય, કારણ કે એને ઘરે ઘરે જઈને ચેક તો કર્યું નથી. તો ક્યાં જવું? આ બહુ અંધાધૂંધ કામ મહાનંદ કરવા નીકળ્યા છે. આવી રીતે જ એક દિવસ મહાનંદ આગળ વધતા વધતા શ્રીપુર નામના નગરમાં આવ્યા. શ્રીપુર નામના નગરની અંદરમાં આવી અને એણે ત્યાંના લોકોને જિંદતના વિશે પૂછ્યું. એઝ યુઝ્યુઅલ કોઈનો સંતોષકારક જવાબ સાંપડ્યો નહીં, પણ એ જરાય નિરસ્ત ન થયા. માર્ગમાં બીજો એક ગૃહસ્થ મળ્યા અને મહાનંદે એ ગૃહસ્થને કીધું કે ભાઈ, આ ગામમાં જિંદત નામનો કોઈ વ્યક્તિ બહારથી વિદેશથી રહેવા આવ્યો છે. એની પત્નીનું નામ ભાનુમતી છે. શીલવતી શ્રાવિકા છે, પોતાના પતિ સાથે રહે છે. મારે દંપતીનું અગત્યનું કામ છે. જો આપ જાણતા હો તો મને કૃપા કરીને એનું ઘર બતાવો. આ પ્રશ્ન એણે 500ની 1000 લોકોને પૂછ્યો હશે ગયા 1 મહિનામાં, અને તેમ છતાં એની જીભ થાકતી નથી. કેમ? કારણ કે એ લક્ષ્ય માટે કટિબદ્ધ છે. આ 1 મહિનામાં મહાનંદ જેવું જીવ્યા ને એ જિંદતની શોધ માટે, એનો અંશ પણ આપણા જીવનમાં, આપણા અંતરમાં પ્રગટે ને મોક્ષ માટે. કે મને ખબર નથી કે મોક્ષ શું છે, મને કોઈ અનુભવ નથી, મને એ પણ નથી ખબર કે ભાઈ આ કઈ રીતે સમ્યક દર્શન પ્રાપ્ત થતું હશે, કઈ રીતે ક્ષપક્ષણીઓ મંડાતી હશે, કોઈ આઈડિયા જ નથી. બસ ખબર છે તો એટલું જ ખબર છે નામથી કે ભાઈ અનંત આત્માઓ આ માર્ગે ગયા છે, આવી આવી કંઈક સાધનાનું મને પ્રેરણા મળી છે, એનું મને સરનામું મળ્યું છે કે આવું આવું કરવું જોઈએ. પણ તેમ છતાં મને આ આત્મા નામનું તત્વ મળ્યું જ નથી. અસંખ્ય ભવો વહી ગયા, મને મળ્યું જ નથી. અને તેમ છતાં હું શોધવાનો છું. આ ભવમાં આ શોધવા માટે જ આવ્યો છું. આવી શોધની ચાનક જે મહાનંદને જિંદત માટે લાગેલી, એવી જો આપણને લાગે તો કદાચ એવું બની શકે કે જે મહાનંદને કોઈક પગેરું મળે છે એમાં આપણને પણ ક્યાંક નાનકડું પગેરું મળી શકે. પેલા ગૃહસ્થને પૂછ્યું. શ્રીપુર ગામની અંદરમાં એ ગૃહસ્થ પરોપકારી સજ્જન હતો. પ્રશ્ન સમજ્યો, એણે બેસાડ્યો મહાનંદને. પહેલાં તો પૂછ્યું કે ભાઈ તારું જમવાનું શું છે, કેટલા દિવસથી નીકળ્યો છે, કયા ગામેથી નીકળ્યો છે. મહાનંદ બધાને સંતોષકારક જવાબ આપતો હતો, કારણ કે આ વ્યક્તિ લાગણીથી પૂછતા હતા અને લાગણી એ ઓળખાઈ જાય. માણસના પૂછવા માત્રથી ખ્યાલ આવે કે આ પૂછનાર માણસ કયા આશયથી પૂછે છે. એટલે મહાનંદ એને જવાબ આપતા હતા. બધું સાંભળ્યા સમજ્યા પછી એને બહુ વિચાર્યું અને છેલ્લે એને એમ કીધું કે જો એક જિંદત નામનો કઠિયારો એ પોતાની સ્ત્રી સાથે ગામની બહાર ઝૂંપડીમાં વસે છે ખરો. વર્ષો થયા, તમે જેમ કહો છો એવી રીતે જ કેટલાક વર્ષોથી એ ત્યાં રહે છે અને એની પરિસ્થિતિ એવી ને એવી દયનીય જ છે. પણ હવે તમે જે કહો છો એ જિંદત એ આ જ જિંદત છે કે નહીં એ મને નથી ખબર. એ કઈ નગરીએથી આવ્યો છે, શું છે, એ વિશેની બહુ માહિતી તો મારી પાસે નથી. પણ હા, તમે જેવું વર્ણન કર્યું કે ભાઈ આવી દરિદ્રી અવસ્થામાં હશે, આટલા વર્ષોની આસપાસ વિદેશથી આવ્યા હશે, એવું બધું તો લાગે છે કે આ એ જ હશે. અને તરત જ એણે જિંદતની ઝૂંપડી તરફ જવાનો માર્ગ બતાડ્યો. મહાનંદ ગયા. પહેલી વાર કંઈક નાનકડું પણ ક્લુ મળ્યો હતો. કોઈકે સામાન્ય પણ પ્રતિસાદ આપ્યો હતો. એટલે તરત જ એ તરફ જવા માટે પગ માંગ્યા. મહાનંદને થયું કે ચોક્કસપણે પોતાનો પ્રયત્ન સફળ થશે જ. ઈશ્વર મને જુએ છે, ઈશ્વર મને સાંભળે છે અને ઈશ્વર મારી સંભાળ લે છે. એણે મને મોકલ્યો છે તો નક્કી એ મને આનું ફળ પણ આપશે જ. આવી આશા સાથે એ ત્યાં પહોંચ્યો. શ્રીપુર નગરની બહાર કુટીર બાંધીને વર્ષોથી રહેતા જિંદત અને ભાનુમતી પોતાનો જીવન વ્યવહાર માંડ માંડ ચલાવી શકતા હતા. ભાનુમતી તો બહુ વહેલા પ્રૌઢ અવસ્થાને પામી ગઈ હોય
એ રીતે વધુ જીર્ણ થયેલી હતી. જિનદત્તે પ્રવેશ કર્યો. એનામાં પણ કૃષ્ણતા થોડી આવી ગઈ હતી. મહિનો હતો, ખાવા પીવાનું કંઈ બહુ થયું નહોતું મહાનંદમાં. અને જિનદત્તને પણ આ જ પરિસ્થિતિ હતી. રોજ કઠિયારાનો કામ કરીને લાકડાનો ભારો ઉપાડીને જે વેચાતું મળતું હતું એનાથી એ પોતાના દિવસો પસાર કરતા હતા. ભાનુમતી રાંધવાના કામમાં વ્યસ્ત હતી. એના હૃદયમાં કંઈ ને કંઈ વિચારો આવે, શોક પ્રગટે, ક્ષણવારમાં આનંદ આવે, કેટલીક વાર આશા થાય, કેટલીક વાર નિરાશા થાય. બસ આમ ને આમ વર્ષોના વર્ષો પસાર થવા લાગ્યા. એ પોતાની ઝૂંપડીને જ પોતાનો મહેલ કે ભવન ગણી અને જીવન બધું પસાર કરતી હતી. જે રસોઈ મળે એને અમૃત ગણી અને એને વાપરતા હતા. એક ક્ષણે ભાનુમતી સ્વસ્થ થઈ ઝૂંપડીના દ્વારે આવીને ઊભી રહી અને પોતાના પતિની પ્રતીક્ષા કરતી હતી. ચારે તરફ દ્રષ્ટિ કરી પણ હજી એનું આગમન થયું ન હતું. એટલે એને વિચાર આવ્યો કે આજે સ્વામી કેમ વિલંબથી આવવાના હશે? કોઈ સંકટ આવ્યું હશે? આમ સામાન્ય રીતે એમને આટલો વિલંબ કોઈ દિવસ થતો નથી. શું એમનો કાષ્ઠનો ભારો આજે નહીં વેચાયો હોય? જો નહીં વેચાય તો સાંજનું વાળું કેવી રીતે કરશું? એક ટંકનું ભોજન તો બરાબર રાંધી લીધું છે, પણ સાંજનું શું કરશું? આવો વિચારે ને ફરી પાછો નવકાર મંત્રનું સ્મરણ કરે. અનાજ કેટલું બચ્યું છે એ જોવા માટે અંદર જાય. અને આ બધું જ ભાનુમતીના જીવનમાં ચાલતું હતું. એક ક્ષણે મહાનંદ પોતાની વીણા લઈ અને ઝૂંપડી તરફ આવ્યો. મહાનંદે વિચાર્યું કે પેલા શ્રેષ્ઠીએ જે વર્ણન કર્યું છે એ વર્ણન પ્રમાણેની કુટીર એ આ જ હોવી જોઈએ. મહાનંદ તરત જ નજીકના એક વૃક્ષની નીચે બેસ્યો અને ત્યાં વીણા વાદન કરવાનું શરૂ કર્યું. બહુ આશ્ચર્ય થાય આપણને કે કોઈ માણસને આવું બધું શું છે? શોધવા આવ્યા છો ભાઈ, તમે મહિનાથી તમે આમને આમ શોધી રાખો છો. અત્યારે તમને એક નાનકડું ક્લુ મળે છે કે ભાઈ આ નામ પણ ટેલી થાય છે, તમે જે કહો છો તે સમય પણ ટેલી થાય છે. તો તમારે જઈને સૌથી પહેલાં પૂછી લેવું જોઈએ કે ભાઈ તમે આ છો કે નહીં. પણ ના, આ મહાનંદ હતો. વિચક્ષણ પુરુષ હતા અને વિચક્ષણ માણસોની વાતો ન્યારી જ રહેવાની. સામાન્ય જગત કરતાં એ લોકો ભિન્ન રહેવાના અને એટલે જ એ લોકો વિચક્ષણ છે. એણે વાતાવરણની અંદરમાં સંગીતના સુમધુર સુરો એ પ્રસારવાનું શરૂ કર્યું. આ બાજુ ભાનુમતી ઝૂંપડીમાં જ હતી. એણે એકાએક વીણાના મીઠા અને મધુર સ્વરો સંભળાયા. ઓહો, બહુ ચોટદાર અને મનને મોહી લે એવી વીણા. આ સ્વરો કોણ વગાડતું હશે? એને એમ થયું કે કદાચ ક્યાંક બહારથી વાગતું હશે, કોઈ ચાલતા ચાલતા વગાડી લેતું હશે. પણ ના, એ તો વાગતા રહ્યા અને ભાનુમતીનું મન ખૂબ આકર્ષવા લાગ્યું. કામ પડતું મૂકીને બહાર આવી. આમ તેમ જોયું તો એને સમજાયું કે એક મેલા ઘેલા વસ્ત્રવાળો કોઈ એક વ્યક્તિ વૃક્ષની નીચે બેઠો છે. ચહેરો તો ઘણો સુંદર છે, ભિક્ષુક જેવો લાગતો નથી, પણ નક્કી આ વ્યક્તિ એ ઘણા દિવસથી ભૂખ્યો તો હશે જ. ભાનુમતી કંઈક આગળ વિચારે એ પહેલા મહાનંદ ત્યાંથી ઊભો થઈ ગયો. ભાનુમતી બહાર આવી એની જ રાહ જોવાતી હતી. મહાનંદ પાસે આ વીણા એ એક શસ્ત્ર હતું, કોઈને પણ આવર્જિત કરવાનું. માણસ જ્યાં સુધી પોતાની કળાના આધાર ઉપર બેઠો છે ને ત્યાં સુધી જીવનમાં એ ક્યારેય લાચાર નથી બનતો. જે ક્ષણે માણસને પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ ઉઠી જાય ને એ ક્ષણે જ એ લાચાર બને છે. અને એટલે જ પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ સાહેબે આધ્યાત્મિક ક્ષેત્રની અંદરમાં પણ આ વાતને પ્રતિપાદિત કરી. શું? તો કે જે ક્ષણે પ્રભુ હું સમ્યક દર્શનની સ્પર્શના કરીશ ને એ ક્ષણે સૌથી પહેલું શું થશે? તો કહે છે ગઈ દીનતા સબહી અમારી પ્રભુ તુજ સમકિત દાન મેં. ભગવાન મારી લાચારી નીકળી જશે જે ક્ષણે મને સમ્યક દર્શન સ્પર્શશે. કેમ? કારણ કે લાચારી એ જ માણસને હોય કે જે પરાધીન હોય. જે ક્ષણે મને મારું પોતાનું જીવદળ એ સમ્યકની અંદરમાં સ્થિર થશે તે દિવસે આ બધી મિથ્યા માન્યતાઓની કારણે મારામાં જે લાચારી આવી ગઈ હતી, આ માંગણિયાની જેમ જીવવાની વૃત્તિ પડી ગયેલી સંસાર પાસેથી, એ સૌથી પહેલી નીકળશે. મહાનંદ એ આવો સ્વાધીન માણસ છે.
કેમ? કારણ કે એને પોતાની ક્ષમતા ઉપર ભરોસો છે. આપણે બીજાનો આશ્રય કે બીજાનો આધાર ત્યારે જ કરીએ જ્યારે આપણને આપણી જાત અધૂરી લાગે. અને એ સમયે પુરુષાર્થ બીજાનો આધાર લેવાનો કરવો એના કરતાં જો પોતાને પૂર્ણ કરવાનો પુરુષાર્થ થાય તો આ ભવની યાત્રા જે છે ને એ ટળવામાં બહુ સરળતા પડે. મહાનંદ એ આવું વ્યક્તિત્વ હતું જે પોતાની ક્ષમતાના આધાર ઉપર લોકોને આકર્ષવા માટે એ કટિબદ્ધ હતા. ભાનુમતી ઊભા થયા, તરત જ વીણાવાદન બંધ કર્યું. વીણાવાદન બંધ કરી અને તરત જ એ ઊભા થયા અને વીણા સાથે ભાનુમતીની ઝૂંપડી તરફ આવવા લાગ્યા. હવે પરિસ્થિતિ જુઓ, ભાનુમતીના ઘરની અંદરમાં એક ટંકનું જ ભોજન છે. હજી જિંદત આવ્યા નથી. પૈસા લઈને આવે તો સાંજનું ભોજન થશે, પૈસા લઈને નહીં આવે તો સાંજનું ભોજન નહીં થાય. 2 જણ પૂરતું માંડ બન્યું છે. અને તેમ છતાં આ ભાનુમતીને વિચાર આવ્યો કે મારે આ અતિથિને મારા આંગણે બોલાવી અને એમને ભોજન આપવું જોઈએ. આપણને ચોટ લાગવી જોઈએ, ચોટ. કહેવાતા લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ આપણે, આપણું જીવન અતિથિ વગરનું જાય છે, આપણો દિવસ અતિથિ વગરનું જાય છે, આપણું એક ટંકનું ભોજન પણ અતિથિ વગરનું જાય છે. એનો ઘા આપણને ક્યારે લાગે? અત્યારે આ ભાનુમતીની સ્થિતિ વિચારીએ. અગર એ આ અતિથિને ભોજન આપશે ને તો નક્કી એક વાત નિશ્ચિત છે કે એને પોતાને અથવા જિંદતને ભૂખ્યા રહેવું જ પડશે. નિશ્ચિત વાત છે. અને તેમ છતાં ઉમળકાભેર સામેથી એને આ અતિથિને ભોજન આપવાનું મન થાય છે. આ ગુણિયલતા છે, આ ધર્મ છે. શ્રાવકના ધર્મોની અંદરમાં છે ને સૌથી પહેલો ધર્મ શીલ પણ ન મૂક્યો, તપ પણ ન મૂક્યો, ભાવ પણ ન મૂક્યો, દાન મૂક્યો. કેમ? કારણ કે જગતને જ્યાં સુધી આપવાની ભાવનાની તત્પરતા નથી પ્રકટતી ને ત્યાં સુધી જીવ પોતે કંઈક મેળવી શકે એવી પાત્રતા ઊભી નથી થતી. દાન એ સૌથી પ્રાથમિક ધર્મ છે. કેમ? કારણ કે જીવ જે બધું જ નકામું ભેગું કરીને બેઠો છે એમાંથી એ નીકળવા માટે પહેલાં એને આપવાની ભાવના થવી જોઈએ. અને આપવા માટેના પાત્રો એ અલગ અલગ કેટેગરીમાં આપણે ત્યાં મુકાયા. ક્યાંક અતિથિ, ક્યાંક અનુકંપા, ક્યાંક સુપાત્રનો સત્કાર. પણ મૂળ આપો. અહીંયા ભાનુમતીને જે રીતે ભાવ થયો એ રીતે આપણા જીવનમાં આપણને રોજ આવો ભાવ નથી થતો અગર, તો સમજવું જોઈએ કે હજી સુધી આપણે સંપન્ન નથી થયા. શ્રાવકપણું તો કોષો દૂર છે, યોજનો દૂર છે. કારણ કે વ્રતધારી શ્રાવકનું લક્ષણ છે કે એ દાનશીલ તપ ભાવની અંદરમાં ઉદ્યમિત હોય. આપણા જીવનમાં દાન થાય કે ન થાય, દાનનો ભાવ પણ ના આવે. અતિથિ ઘરે આવ્યા ન હોય એનો આનંદ ન હોય, અતિથિ ઘરે આવે એવી પ્રતીક્ષા ન હોય. જે પ્રભુના શાસનમાં આપણે જીવીએ છીએ એ પ્રભુના માર્ગની પ્રારંભતા, એની શરૂઆત જ જે ધર્મથી થઈ છે કે ભાઈ હું કોકને જમાડીને જમું, આ ભાવપૂર્વક એમને મહાત્મા મળ્યા છે. એમને તો સુપાત્ર ધર્મની પ્રાપ્તિનો એ સમયે કોઈ ભાવ પણ ન હતો. પાયાના ગુણિયલતા એક હતી કે કોઈકને જમાડીને જમો. એ પ્રભુના વંશજો આપણે, એ પ્રભુના અનુયાયીઓ આપણે. અને આપણામાંથી આપવાની ભાવના મરી ગઈ હોય. જમતા પહેલાં કોઈને પૂછવાનું મન ન થાય કે ભાઈ કોઈને આપ્યું છે. ઘરનાને પૂછવાનું મન ન થાય તમે જમ્યા છો. આપ્યા વગર કોઈ પણ વસ્તુ કરવાનું મન થવું એ આપણી હૃદયની નિર્ધ્વંસતા છે. દરેક જગ્યાએ આપણને એમ થાય કે હું પહેલાં કોઈકની ભક્તિ કરું, પહેલાં હું કોઈકને આપું. આ ભાનુમતી એને આવો ભાવ થયો. અચાનક અતિથિનો યોગ થયો, ખૂબ આનંદ પામી અને જાણે પોતાનો દિવસ કૃતાર્થ બન્યો છે એ રીતે અંદરથી અન્ન લાવે છે અને મહાનંદની સામે જોઈને બોલે છે કે આજે તો હું ધન્ય બની કે મારા આંગણે અતિથિ આવે. આટલું અન્ન આપ્યા સિવાય મારી પાસે વિશેષ કશું નથી, માટે મારી ભાવનાને સ્વીકારજો. મહાનંદને એવું લાગ્યું કે આ ખરેખર કંઈક ભિન્નતા તો છે. આ ઝૂંપડી, આ
પહેરવેશ, આ અંદરની પરિસ્થિતિ, એની સાથે આ રીતના અહોભાવપૂર્વક અતિથિનો સત્કાર એ મેચ નથી થતો. આ અનમેચ્ડ પર્સનાલિટી છે. નક્કી આ કોઈક શેઠાણી કે સંપન્ન શ્રાવિકા હશે પૂર્વમાં કે જેના કારણે આપવાનો સંસ્કાર એમનામાં પડ્યો હશે. પરિસ્થિતિ બદલાઈ ગઈ પણ અંદરની ગુણસ્થિતિ અને મનસ્થિતિ નથી બદલાઈ. એટલે એની ભાવના ઓર બળવત્તર થઈ કે હું જે દિશામાં જવા માંગુ છું કદાચ એ આ જ દિશા હોય એવી શક્યતાઓ હવે એને વધુ ને વધુ દેખાવા લાગે. કોક દરિદ્રી હોત ને, માંગણ હોત ને, તો ચોક્કસપણે આ ભાવ જન્મ્યો જ ન હોત. આ ભાવ જન્મ્યો છે કારણ કે સંપન્નતા લઈને આવેલા છે. આ ભાવમાં પણ આપણને અગર આપવાનું મન થાય છે ને તો સમજવું જોઈએ કે પૂર્વમાં આપણે કોઈ શેઠિયાઈ ભોગવીને આવ્યા હશું. જો આપવાનું મન નથી થતું તો સમજવાનું કે આપણે જીવનમાં તો ઠીક છે પૂર્વ ભાવમાં પણ કોકને આપ્યું હશે કે નહીં એ પ્રશ્ન હશે. અને આવો ને આવો ભવાંતર ન થાય એ માટે આ ભાવમાં આપવાનો પુરુષાર્થ શરૂ કરવો જોઈએ. અતિથિના સત્કારની ભાવના એ આ ભાનુમતીએ જે બતાવી એટલે અંશે પણ આપણે પામીએ અને આપણા જીવનમાં એને રૂટીન બનાવીએ. આપણા જીવનમાં એને આપણા જીવનની પ્રાથમિકતાની ઘટના બનાવીએ. એવું કંઈક આપણી ભાવસ્થિતિ તરફ આપણે પહોંચીએ એવી શુભ મંગલ કામના સાથે આવતીકાલે મહાનંદને કઈ રીતે પોતાનો પરિચય આપી અને ચકાસવાનું મન થાય છે એ સાંભળશું. જીનાગ્નવૃત્ત કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.